સદગુરુ નિરાંત મહારાજ, સદગુરુ પુરુષોત્તમ મહારાજ, સદગુરુ નરભેરામ મહારાજ, સદગુરુ બાબુરામજી મહારાજ, વધારેલા હરિગુરુ સંતજી. આજે આદિગુરુ મુકામે ભક્ત શ્રી રાયમલ બાપા તથા એમના ત્રણેય પુત્રો શંભુરામજી વગેરે ત્રણેય પુત્ર વધુ, મને જરા નામ નથી આવડતું. નારાયણ બાપા નારાયણ બાપા, રાયમલ બાપા બોલી ગયા ને. નારાયણ બાપા આજે પોતાના દ્વારે બહુ ભાવથી ગુરુ મહારાજને તેડી આજે ગુરુ મહારાજના નામ સ્મરણના અર્થે સદગુરુ આપણા બધાના સદગુરુ તો આખા વિશ્વના બધાના છે, પરંતુ આપણે એમના સમક્ષ આવ્યા અને આપણે આપણા ઘેર લાયા એટલે આપણે આપણા માન્યા. બાકી સદગુરુ આખા વિશ્વના. એવા સદગુરુ જેને શાસ્ત્રો અને સંતો જેને વાણીની અંદરમાં વર્ણન કરે એવા આપણા નરભેરામજી બાપુ આજે આ જ્ઞાનનો બહુ મોટો ફેલાવો કર્યો, જે આપણી પણ પ્યાસ બુઝાઈ. સદગુરુજીનો મહિમા આ જગતની અંદરમાં સંતોએ ખૂબ વર્ણન કર્યો. જેટલો વર્ણન કરીએ, જેટલા ગુણ ગાઈએ એટલા ગુરુના ઓછા પડે. એવું બધું આપણા શાસ્ત્રો આપણા મુખ થાકી જાય. કેમ ગુરુ મહારાજનો એટલો બધો મોટો મહિમા અને આપણે કેમ ગુણ ગાતા થાકી જઈએ? કેમ કે સદગુરુ તમે ભલી કરી એસી કરે ના કોઈ, સાત દીપ નવખંડમાં મારો પલો ન પકડે કોઈ. સદગુરુ તમે ભલી કરી એસી કરે ના કોઈ, આ ભવસાગરમાં ડૂબતા મારા સદગુરુ પકડી હોય. આપણને ઉગારી લીધા. આ જગતની અંદરમાં જન્મ થાય ને એની સાથે મૃત્યુ અવશ્ય છે. ક્યારે થાય એવું નક્કી નથી, પણ મૃત્યુ નિશ્ચિત છે. એમાંથી કોઈ બચી ન શકે. એમાંથી ઉગારનાર આપણા ગુરુ મહારાજ છે. આપણને મૃત્યુમાંથી બચાવી લીધા, આપણને કર્મમાંથી બચાવી લીધા. આજે શરીરની પ્રાપ્તિ થાય માતા પિતાના દ્વારે, તો સાથે સાથે કર્મની પ્રાપ્તિ છે. કર્મ વગર કોઈ રહી ન શકે, કર્મથી કોઈ ન બચી શકે. આપણા ગુરુ મહારાજ આપણને બચાવે. બીજું મળ એટલે પાપ અને આવરણ એટલે અજ્ઞાન. આ જ્ઞાનથી કોઈ ન બચી શકે. આપણા ગુરુ મહારાજે આપણને અજ્ઞાનથી મુક્ત કર્યા. જે સદગુરુ શરણે ગયા છે મળ વિક્ષેપ ને આવરણથી મુક્ત છે. એટલે ગુરુ મહારાજનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે.
આપણા ગુરુ મહારાજ આપણે માન્યા છે કે આપણે ગુરુ મહારાજ એક, ગુરુ મહારાજને તો અનેક, એટલે આપણે માન્યા. આપણા ઘરના આગળ આપણે ચાંદ ઉગે ને એટલે આપણે એમ થતું, આપણે એમ માનીએ કે અમારા ઘરની આગળ ઉગ્યો છે. અને બહાર નીકળી અને મેદાનમાં જોઈએ તો કોના ઘરની આગળ ઉગ્યો કહેવાય? ન કહી શકાય. સાર્વજનિક છે, આકાશવત છે. એમ સદગુરુ મહારાજ સર્વના છે. સદગુરુ સબકા દાતા રે, સદગુરુજી સૌને સરખા ગણે રે. તો સબકા દાતા है. આ સાહરને એવું નથી કે ભારતની નદીઓને જ મેં સ્વીકાર કરવો, આખા વિશ્વની નદીઓનો સ્વીકાર કરે સાહર. તમામે તમામ નદીઓ તે એની અંદરમાં સમાવેશ થાય એટલે એને સાહર કહેવાય. હે અર્જુન, જળાશયોની અંદરમાં સાગર હું છું. સદગુરુ કોઈ વ્યક્તિ નહીં, સદગુરુ એક સાગર છે, સાગર છે. કેમ કે તળાવ હુકાઈ જાય એકવાર, છલકાઈ પણ જાય. આ શરીર છે એ પાણીનું બનેલું એક તળાવ છે, અને આ તળાવ એક દિવસ સુકાઈ જાય. જે અહીંયા આજે તમને છે એવું લાગે છે એ આવતીકાલે નહીં હોય, અથવા એ છે એવું લાગે છે એ સદગુરુજીના જ્ઞાન મળે આ તો તમને શરીરનો સંભવ રહે જ નહીં. કેમ કે સાહર એક આત્મા છે, અને આત્મા અથાગ છે. તમારું સ્વરૂપ અથાગ છે, જેનો કોઈ ત્યાગ નહીં, જેની કોઈ સીમા નહીં. શરીરની એક સીમા છે, શરીર એક અવરદા વાળું છે. આત્મા અસીમ છે, આપનું સ્વરૂપ અસીમ છે. અને આપનું સ્વરૂપ આ તમે ઘણા માનો છો એ ઘણા નહીં. આ તમામે તમામ બાબત હાલ એક કહું તો કહ્યો ન જાય, દો કહું સુગારી, જૈસા હૈ વૈસા કહે કબીર વિચારી. આવું આપનું સ્વરૂપ છે. આજે અનેકોની અંદરમાં એક જ તત્વ રહેવું છે. એવું આપણા ગુરુ મહારાજે સમજાયું નહીં, પ્રત્યક્ષ ને પ્રગટ કરી બતાવ્યું. અને આમાં એમાં પ્રગટ ન, એટલે ગુરુજીના ગુણને શું વખાણ? તમે માન્યું છે, નારાયણ બાપાએ માન્યું છે કે હું 50 વર્ષનો છું આદિપુરની અંદરમાં. 50 વર્ષ તમારા શરીરનો છે, શરીરનો ગણો છે. આત્માનો કોઈ સમય નહીં, કોઈ ઉંમર નહીં. અને શરીર આપણી કલ્પના છે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આજ અંતને મધ્ય બોલે તે વસ્તુ સાચી. આપણે શંભુભાઈના લગ્ન કરવા હોય એટલે કન્યા લાવવી નાન બાપા, એટલે દાગીના લાવવા પડે. દાગીના વગર કન્યા મોનતી નહીં. કન્યાને ખુશ કરવા માટે દાગીનો જોવે. આ દાગીનામાં રાજી છે, સોનામાં રાજી નહીં. લકડી લઈને આ લોકો બિસ્કિટ પહેરાવો તો ખુશ ના થાય, દાગીનામાં રાજી. અને આપણા ગીત ગવાય છે, લગ્નની અંદરમાં ગીતો ગવાય છે. તમારે આ બાજુ ગવાતું હોય કે ન ગવાતું હોય, પણ એવા ઉત્તર ગુજરાતની અંદરમાં ગવાય. જ્યારે વર માયરામાં વધારે ઢોલડી ઉપર બેહારે ને વરરાજાને, ત્યારે ગીત ગવાય છે.
મોયરા બેઠા બેલડી બોલ્યા જય કેસરિયાને કેજો, ટૂંપિયો હોય તો મોયરા આવો નકે ડેરા ડૂલસી. કન્યા માગણી કરે છે કે દાગીનો હોય ને તો તમે ચોરીમાં આવજો, નહીં તો પાછા પટાક કરવા. દાગીના વગર આ જીવને શરીરથી રાજી છે અને શરીરને માને છે. હવે એ દાગીનાની અંદરમાં, એ સોનાની અંદરમાં સોની પાસે ગયા તો ટીપીને ટૂંપીઓ કયો કે મંગળસૂત્ર કયો શંભુરામ એને મેં ઊભો કર્યો છે નહીં, ઊભો કર્યો ને આને કહ્યું કે લે ટૂંપીઓ. હવે સોનું આલ્યું કે ટૂંપીઓ છે? સોનું આપ્યું કે ટૂંપીઓ છે? સોનું જ છે, પણ મેં ટીપીને ઘડીને ઊભું કર્યું છે. આ જગત ઊભું કર્યું છે. મમે વાસુ જીવલોક જીવ ભૂત સનાતન. આ તો મારો અવિનાશીનો અંશ છે, સનાતન છે, આ તો આત્મા છે. આ જગતમાં ઊભું કર્યું છે નહીં. એટલે આપણા ગુરુ મહારાજે કહ્યું કે રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલ્પના. કાચી આ કલ્પનામાં ઊભી કરી છે અને આ કલ્પના સદગુરુ સિવાય ન જાય. હવે તમારે ટૂંપિયાને ભાગવો હોય અને સોનું પ્યોર બનાવવું હોય તો સોની પાસે જવું પડે. સોની પાસે ગયા એટલે એને ટૂંપિયાને ભાગીને હવે ટૂંપીઓમાં તો કાઢીને નાખી દીધો તો મેં હતો. ટૂંપીઓ નતો તો એ સોનું, ટૂંપીઓ છે તો એ સોનું છે, ટૂંપીઓ નહીં તો એ હવે સોનું. આ તમારું શરીર નતું તો એ આત્મા છે, શરીર છે તો એ આત્મા છે, શરીર નહીં હોય તો એ આત્મા જ છે. આ એકદમ સાચી વાત. એટલા માટે આપણા ગુરુ મહારાજે કહ્યું રામ નામ તું રાખ હૃદય મન કાઢ કલ્પના કાચી. આદ અંત ને મધ્ય બોલે તે વસ્તુ હું બોલું તે નહીં અને તમે સમજો એ નહીં. બોલે તે વસ્તુ સાચી. અને આપણા ગુરુ મહારાજ બોલતા કરે અને ગુરુ મહારાજ પાસે જે જ્યાં છે એને બધું બોલે, એ નહીં બોલતો, બોલે. એટલે આપણા સંતો પુકારી કે છે છૂટા છૂટા તીર અમને મારો માં બાઈજી, મથી સહ્ય ન જાય. કલેજા અમારા વિધિ નાખ્યા હો બાઈજી, છાતી મારી ફાટું થાય. તો આપણા ગુરુ મહારાજ શું કહે છે કે બાણ વાગ્યાની હજુ વાર છે પાનભાઈ. બાણ વાગે તો મુખેથી ન બોલાય અને પરિપૂર્ણ વર્તાય. હું બોલું એ શક્ય નહીં. હું બોલું અને તમે સમજો છો ને એ ભાષા છે. હું બોલી રહ્યો છું એ શું છે? ગુજરાતી ભાષા છે. તમે સમજો એ ભાષા ગુજરાતી સમજો છો. બોલે એ તો કોઈ બીજી વસ્તુ છે. એટલે આપણા ગુરુ મહારાજે કહ્યું રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી. આ દંત ને મધ્ય બોલે તે વસ્તુ સાચી છે. અને બોલાવે સબગટ બોલે. સબગટમાં રહ્યો સમાય જણ જાલેરી વાગે. આ તો સબગટ બોલી રહ્યો છે. પણ આપણે ઘાટની અંદરમાં ટૂંપિયા વગર માનતા નથી. બોલો, આપણી કન્યા નહીં માનતી, આપણી સુરતા આપણી વર્તી હજી માનતી નહીં. આનું ઠકાણું નહીં પડતું જગતની અંદરમાં. એટલે આપણા મહાપુરુષો કે મારી સુરતા કુમારી નાર ભટકતી તું ક્યાં ફરે? તારા સદગુરુને બોલાવી લગ્ન લખાઈ દે. ગગન મંડળની માય લગ્ન તારા મોકલે. આપણા ગુરુજી ક્યાં છે? આપનું સ્વરૂપ ક્યાં છે? હે ગીતારો મનડું માને તો આવી જા સત્સંગમાં, આવી જા ભજનમાં, મારા રે ગગન ગઢ ડેરા. મહાપુરુષોની ક્યાં છે ભૂમિકા? સદગુરુજીની ભૂમિકા ક્યાં છે?
આ જગત પૃથ્વીની નીચે જોઈએ ને તો એને 7 પાતાળ છે અને ઉપર 7 7 ને 7 14 કહેવાય છે. રસાતાળ, વિસાતાળ, પાતાળ, અતાળ, વિતાળ, આ બધા મહાતળ, આ બધા જે ગણતરી છે. તો આ 14 ઉપર છે ને એની ઉપર એ સદગુરુ છે. આ 14માં નહીં. આ જગતની તમામ વ્યવહારથી કે તમામ રીતથી સદગુરુ ન્યારા છે, એટલે સદગુરુજીનો મહિમા છે. 14 લોકની ઉપર અમારા સદગુરુ સરદારા ઉસમે ક્યાં જાને સંસારા. તમે જો તમારે અહીંયા આદિપુરમાં મેળો ભરાય છે અને મેળાની અંદરમાં કોઈ બહેનના ભાઈના લગ્ન હગાઈ કરેલી હોય, સગાઈ શું કહેવાય એને, તમારે કે રૂપિયો આપેલો હોય, સગાઈ કરેલી હોય અને ભાળ્યા ના હોય. હજી ભાળ્યા હોય નહીં, પેલી સગાઈ કરવામાં આવે છે. હવે તો જોઈને કરવામાં આવે છે. એટલે તો હવે આ દાખલો તો આગળનો છે, આપણી વાડીનો હોય. એમને જોયા વગરના હગાઈઓ કરતા અને જોયા વગરની હગાઈઓ કરતા ને એ વચને વર્તતા. અને આરે સોફ્ટે વરે છે. સોફ્ટાની ખબર પડે, ચોકઠું જોઈ જઈને પસંદ કરી વચને નહીં. વચન વાળા ના તૂટતો, આના સોફ્ટ વાળા તૂટી જાય. મેળાની અંદરમાં ગયા, મેળાની અંદરમાં સગાઈ કરેલી છે પણ ઓળખાણ નહીં. સામે ભીટકોય તો શું ખબર પડે કે અમારા ઘરવાળા છે? હવે ઓળખાણ છે નહીં, ભીટકોય તો ખબર પડે નહીં. અને ઉપરથી લફરું થાય કે મારા ટીક્યા, મારા રોયા ભાળતો નહીં, દેખતો નહીં, આવડા ડુંગળી જેવડા ડોળા છે. આવું લફરું થઈ જાય આ જગતની અંદરમાં. એટલે જીવ શિવ જુદા રહ્યા બહોત કાળ, સુંદર મિલા કર દિયા મોય સદગુરુ મિલા દયા. કોઈ આનો હગઈ કરવા વાળો મળી જાય તો ભીટકાઈ જાય, જો આ તમારા ઘરવાળા, અને બે જોઈને ઓળખાણ થાય ને એના પછી આનંદ આવે. પેલો આનંદ ના આવે કોઈ દિવસ. તમારું ઓળખાણ ના હોય તો, તમારા સ્વરૂપની ઓળખાણ નહીં તો આનંદ છે એનો. આપણા આત્માની ઓળખાણ નહીં તો આનંદ છે એનો. જેવી રીતે પક્ષી ઈંડું મૂકે અને એની માં ન સેવે ત્યાં સુધી રખડતું રહે, પણ એનું જીવન શરૂઆત ન થાય, એના જીવવાની શરૂઆત ન થાય, એના આનંદની કોઈ શરૂઆત ન થાય. તો પક્ષીમાંથી ઈંડું નીકળ્યું એને ઈંડું કહેવાય. ને આ માતામાંથી ઈંડું નીકળ્યું છે ગરમ. આ કોઈ સદગુરુ કોઈ સંત ન સેવે આ તો એનું જીવન શરૂ નથી. આપણા જગતગુરુ શંકરાચાર્ય પણ બોલ્યા, જેના જીવનમાં ગુરુ નહીં એનું જીવન શરૂ નહીં. એની શરૂઆત જ નહીં થઈ, તો હજી પ્રાગટ્ય નહીં. તો એટલે મહાપુરુષો ગાયું કે મેં તો સેવા રે સત ગુરુજીના ભાવે વધાવો રે મારે આવ્યો. વધાવો ને વેણ પેલા ભૂવામાં આવે. અમારી બાજુ શું કહે એને વધાવો કે એકીને વધાવો કે બેકીને વેણ. દાણા જોવે ને એનામાં બેલું હોય ને એને વેણ કહેવાય, અને એક વધે ને એને વધાવો કહેવાય. તો આ મહાપુરુષને વધાવો આવ્યો, અને એ લોકોને જ્યારે વધાવો આવે એટલે કે વાત સાચી કઈ, કોઈ ગીત ગાયું હોય કે કઈ વાત કરી હોય ને તો કે હવે મેં માતાજી વધાવો આપ, એટલે વધાવો આવે તો વાત પાકી. અમારે જે સદગુરુના ચરણે ગયા છે એને વધાવો આવ્યો છે. એકી આઈ કે ના આઈ, બેકી હતી વજો એકી કે સદગુરુ મહારાજની એ વધાવાની સેવો એટલે તમારે વધાવો આવે. આ વસ્તુ આવે તમને, અને એ વસ્તુની અંદરમાં એને તમે જોવો તમારા સ્વરૂપ નહીં, જાગીને જો તારા રૂપ નહીં. આ બીજો નહીં બોલતો, તમારો આત્મા કહે કે બસ. સદગુરુજીનો મહિમા એવો છે
તમારો આત્મા નિરોધ બાપુનો આત્મા બોલ્યો, હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. જેનું બ્રહ્મ કહેવાય છે, બ્રહ્મને જોયો કે એ બ્રહ્મ હમ જાના. મહાપુરુષોનો તમારું સ્વરૂપ આવું છે. તમે જાગીને જો. અમારા ગુરુ મહારાજને ના હોય ને, તમારે જો પેલો લગ્ન કર્યા હોય ને પછી થોડું ઘણું ડખો થાય ને, ડખો થાય. હરેક ને થતો આવ્યો છે ડખો. તો ઘર હોય તો કે વાસણ તો ખખડે, આવું કહેતા હોય છે કે ખખડ્યા વગર ના રહે. તમને સમજાય કે ના સમજાય, પણ અમારી બાજુ આવતી. ત્યારે ડાયા ઘોડા કે હગઈ કરવા વાળા કે આવે ને તો કે ભાઈ જો ભલે ડખો જો હોય, પણ તમે જે દિવસે ફેરા ફર્યા ને ચોરીની અંદરમાં, એ દિવસ યાદ કરો. કેવા 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 એક બીજું આગળ થાય છે, એક બીજું પાછળ જાય, હળવે 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 ફરે છે. બોલો કેટલો પ્રેમ, કેટલું બધું. એ દિવસ યાદ કરો, ડખો તમારે મટી જાય, થોડા ઘણો થાય. વળી પછી પેલું કહાર ગળી છો ખોબો ભરી નાજીને ખવરાયો, વળી પછી કોળીઓ વાઈટ ખવરાયો, ભાઈ ચોરીના દાડે ખવરાયું, ફેર લમણો કર્યો નહીં. ફેર તો વળી જો વગે હોય તો કઈ જમી લો, ન કે કઈ લેડી લો, ભરી લો, ગળસી લો. અનેકો શબ્દ છે આ તો બાઈ. પરંતુ એ દિવસ યાદ કરવામાં આવે આપણા ગુરુ મહારાજના ઉપદેશનો. એનું દ્રષ્ટાંત છે. તમે ચોરીનો દિવસ યાદ કરશો તો તમારા ઘરનો ડખો મટી જાય. અને અહીંયા તમારે લગાડ ભર્યો કઈ સંશય પડ્યો કે વેમ પડી કઈ, અને તમે ગુરુ મહારાજનો ઉપદેશ યાદ કરો. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણા ગુરુ મહારાજનું વાક્ય તમે યાદ કરો. સત ગુરુજીનો શબ્દ વિચારતા, તળે મોહ માયા ને વિકાર, હરી રસ પીજીએ. ટળી જાય બધું તમારે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા તાકા વેદ ન પોમે પાર. વેદો પોમે ના પાર. વેદ થકે બ્રહ્મા થકે. આ લોકો તમારા વેદમ ફળ. વેદ થકે બ્રહ્મા થકે, થકે શેષ મહેશ. ગીતાજી કો ગમ નહીં જાણ સદગુરુજી કો ઉપદેશ. આપણા સદગુરુજીનો એટલા બધા ઉપદેશ આ જગતની અંદરમાં બધે થાકી જો એવો આપણા ગુરુ મહારાજે પ્રત્યક્ષ અને પ્રગટ આપનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. હમ અનાદિ ઓર ન જુજા, પાર ભય પહેચાના, અલખ ફલક પૂરણ પ્રકાશા, અખંડ બ્રહ્મ હમ જાના. તમે લગારે થોડો કે સપનામાં વિચાર કરી જો આવો કે જેને બ્રહ્મ કહે છે ને એ તો હું છું. એવો આપણા ગુરુ મહારાજ કહી દે. આગળ તમારે મહાપુરુષોએ 4 વેદોના 4 વાક્યો, તત્વમસી તે તું. ગુરુ મહારાજ બોલ્યા તત્વમસી તે તું. આયાત્મા આત્મા, આ આત્મા એ બ્રહ્મ છે એમ બોલ્યા. અને પ્રજ્ઞાન બ્રહ્મ, આ જે જાણવા વાળો છે એ બ્રહ્મ છે. ગુરુ મહારાજ 3 વાક્યો બોલ્યા. તો સેવક ચોથું વાક્ય બોલ્યો અહમ બ્રહ્માસ્મિ. એનો જવાબ છે. એને સાક્ષી પૂરી છે. બધાઓને સાક્ષી પૂરી છે. તમે સાક્ષી પૂરો. ગુરુ મહારાજે બધી વાત કરીને જ્ઞાન આપ્યું. આમાં બાળકનાથજી રામદેવ પીરને કીધું કે તું અલગ છે, તો સાક્ષી પૂરી કે આવો હું અલગ છું. વશિષ્ઠ બાપુએ દશરથજીને કહ્યું કે આ તમારા રામ છે, તો કે આવો બાપુ રામ છે. તમે નહીં માનતા તમે બ્રહ્મ છો એમ ગુરુ મહારાજે કીધું, પણ અમે માનતા નહીં, અમે બ્રહ્મ છે એમ કર્યા જો છો. આજે માનતા નહીં ગુરુનું વાક્ય. ગુરુનું વાક્ય માનો. મહાપુરુષે કહ્યું શિક્ષક, સદગુરુ અને માતા પિતા. આ ત્રણનું માન્યા જેવું છે. જગતમાં બીજા કોઈનું માનવા જેવું છે જ નહીં. માનો કે ના માનો ફરક ના પડે. સમજ્યા? આપણા ગુરુ મહારાજનો શબ્દ માનો તમે. એટલા માટે આજનો યોગ અમારે નાનરામ બાપા આખો પરિવાર બહુ જોવું આવ્યો ત્યારથી બહુ પ્રેમી, બહુ ભાવથી બધો પરિવાર ભૂલકા સુધી બધા તમામને અહીં અમારા
ગુરુ મહારાજના બધા ભક્તો અમારે શામળદાસ વગેરે બધા દેવારામજી બધા અમુકના નામ બાબુરામજી મહારાજ બધાના અમુકનો મને આવડે ના આવડે પણ હું બહુ રાજી છું. ગુરુ મહારાજનો મહિમા તમે બહુ સારો ચલવો છો, બહુ સારો વિવેક પણ બહુ સારો આવ્યો. આજે આપણે ગુરુ મહારાજને બાબુરામજી મહારાજને વગળવા છે એટલે હું આટલું કહી આપ સર્વને નમન કરી વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ જય.